ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાંથી માતા સહિતની 3 દીકરીઓ 3 મહિનાથી ગુમ થતા પરિવાર શોધવા માટે ભટકવા મજબૂર બન્યો છે. ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં પરિવાર સાથે રહેતી ફરિયાદીની પત્ની પતિ નોકરીએ જતા ઘરે પરત ફરતા પત્ની અને 3 દીકરીઓ ગુમ હોય અને 3 મહિના પહેલા પાલેજ ચોકડી નજીક રિક્ષામાં બેઠા હોવાનો સીસીટીવી સામે આવ્યા બાદ 90 દિવસથી પત્ની અને દીકરીઓનો કોઈ અત્તોપત્તો ન લાગતા આખરે પરિવાર ભરૂચ પોલીસ અધિક્ષકના શરણે આવી ન્યાયની આશાએ મીડિયાની શરણે આવ્યા હતા. પાલેજ પોલીસ મથકમાં 3 મહિના પહેલા જાણવા જોગ મુસ્તાકભાઈ ચૌહાણે ફરિયાદ આપી હતી, જેમાં 24/1/2024ના રોજ ફરિયાદી રાબેતા મુજબ 5 વાગે ઉઠી પત્નીને ટિફિન બનાવવાનું કહેલ. જોકે પત્નીએ ટિફિન બનાવી આપેલ નહીં અને પતિ ટિફિન લીધા વગર નીકળી ગયેલ અને ફરિયાદી પતિ ઘરે પરત ફરતા પત્નીનો મોબાઈલ ઘરે હોય અને પત્ની અને 3 દીકરીઓ ગુમ હોય, જેથી પતિએ તેના પિયરમાં જાણ કરી શોધખોળ કરતા પત્ની અને દીકરીઓ પાલેજ ચોકડી નજીક રિક્ષામાં બેસી જતા હોય તેવો સીસીટીવી દેખાય હોય તેવું ફલિત થયું હતું. ત્યારથી જ આજે 3 મહિના ઉપરાંત થવા છતાં પત્ની અને દીકરીઓનો કોઈ અત્તોપત્તો ન લાગતા આખરે પરિવારજનોએ ભરૂચ પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા આવ્યા હતા. ગુમ થયેલી બહેન અને 3 ભાણકીઓને શોધી આપવાની આશાની સાથે સમગ્ર પરિવાર આજે ઠેર ઠેર શોધવા માટે ભટકી રહ્યો છે અને શોધવામાં જ અત્યાર સુધીમાં 50,000 ઉપરાંતનો ખર્ચ કરી નાખ્યો હોવાનું પરિવારજનો કહી રહ્યા છે.